કચ્છથી સમાચાર મળી આવ્યા છે કે જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગ અત્યારે સામૂહિક બદલીના વિવાદને કારણે ચર્ચાના ચકડોળે ચડ્યો છે। તંત્ર દ્વારા એક જ ઝાટકે 400 જેટલા આરોગ્ય કર્મચારીઓની બદલી કરી દેવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે। કચ્છ જિલ્લામાં આરોગ્ય સેવાઓનો ભાર જેમના ખભા પર છે તેવા 400 કર્મચારીઓ અત્યારે પોતે જ પીડામાં છે। જિલ્લા પંચાયત દ્વારા લેવામાં આવેલા સામૂહિક બદલીના નિર્ણયના કારણે આખા જિલ્લાના આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હોય કે અન્ય કારણોસર એક સાથે આટલી મોટી સંખ્યામાં બદલીના ઓર્ડર છૂટતા કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા છે। કર્મચારીઓનું પ્રતિનિધિ મંડળ જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરવા પહોંચ્યું હતું। ભરત ડોડિયા અને અન્ય આગેવાનોની આગેવાનીમાં કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને ઘેરીને પોતાની રજૂઆત કરી હતી। કર્મચારીઓનું કહેવું છે કે આટલી મોટી સંખ્યામાં બદલી કરવાથી માત્ર તેમના અંગત જીવન પર જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોની આરોગ્ય સેવાઓ પર પણ વિસંગતતા ઊભી થશે। તંત્ર દ્વારા આ નિર્ણય વહીવટી જરૂરિયાત હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ કર્મચારીઓ તેને અન્યાય ગણાવી રહ્યા છે। ખાસ કરીને જે આરોગ્ય કર્મચારી છે તેમની બદલી કરવામાં આવી છે, અસંતોષની લાગણી છે, શું છે સમગ્ર બાબત? આપનું નામ ને પરિચય? મારું નામ ભરત ડોડિયા, કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળ મુખ્ય કન્વીનર। મહત્વની વાત એ છે કે કચ્છ જિલ્લો રહ્યો એ બહુ વિશાળ જિલ્લો છે। ગુજરાતનો ચોથા ભાગનો વિસ્તાર છે, એટલે કે અહીં આ વિસ્તાર પ્રમાણે જોવા જઈએ ને તો 7 જિલ્લાનો એક વિસ્તાર કહી શકાય, એટલો મોટો વિસ્તાર છે। તો અમારા કર્મચારીઓની માંગણી એવી છે કે ખરેખર આ જે સાહેબે સામૂહિક જે બદલી કરી છે એ ખરેખર ન્યાય પ્રક્રિયા પ્રમાણે સાહેબે નથી કરી, કારણ કે ઘણા લોકોની માંગણી હતી, માંગણી મુજબ બદલી નથી થઈ અને સરકારશ્રીનો જ પરિપત્ર છે 2005નો કે એમાં ઘણા મુદ્દાઓ આવરી લેવામાં આવે છે। પતિ પત્નીના કેસમાં છે, દિવ્યાંગના કેસમાં છે અને જેના બાળકોનો અભ્યાસ ચાલતો હોય એ બધા કેસોમાં ઘણા બધા મહત્વના મુદ્દાઓ છે। તો અમે ડીડીઓ સાહેબને અને અમારા સીડીઓ સાહેબને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ માંગણી અમારી જલ્દી સંતોષે તો જેથી કરીને કચ્છના જાહેર આરોગ્ય ઉપર એની અસર ના પડે, અમારે ગાંધી જીદિયા માર્ગે ન જવું પડે, એના માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ। અને ઘણા કર્મચારીઓ સાહેબોને રૂબરૂમાં વ્યક્તિગત મળ્યા છે, એમની રજૂઆત કરી છે। જો રજૂઆત સાહેબે સાંભળી હોય તો જલ્દીમાં જલ્દી આ કરી આપે, કારણ કે ઘણી બધી તકલીફો છે। ભૌગોલિક દ્રષ્ટિએ બહુ વિશાળ છે, કારણ કે ભાષાની પણ અહીંયા ઘણી બધી મુશ્કેલ છે। જે કર્મચારીઓએ કોરોના વખતે પણ મહત્વની કામગીરી કરી છે, મહત્વના એવોર્ડ પણ રાજ્ય સરકારે, ગુજરાત સરકારે જે કર્મચારીઓને આપ્યા છે, ત્યારે જો સાહેબો અમારી સાથેનું આવું વર્તન કરતા હોય તો યોગ્ય નથી, કારણ કે કર્મચારીઓનો અવાજ ના દબાવે। કારણ કે મહત્વની વાત એ છે કે કચ્છના લોકોનું જાહેર આરોગ્ય જળવાય એ માટે કર્મચારીઓ સતત રાત દિવસ કોરોના કાળથી લઈને ગમે ત્યારે વિપરીત પરિસ્થિતિ હોય, વાવાઝોડું હોય, કોઈ પણ ટાઈમે રાજ્ય સરકારના કામમાં ક્યારે ના નથી કરી અને પાછી પાણી નથી કરી। તો ખરેખર આપણા જે વહીવટ ચલાવનારા જે અધિકારીઓ છે, અમે 2 હાથ જોડીને અમને વિનંતી કરીએ કે અમારી વાત સાંભળે। કોઈને અમે એવી કોઈ દબાણ નથી કરવા માંગતા, પણ અમારા મહત્વના મુદ્દાઓ છે। કર્મચારીઓ રાત દિવસ જો હેરાન થયા હોય તો અમારા વહીવટી અધિકારીઓ છે અમારી વાતને જાણે। ખરેખર તકલીફ શું છે આ જિલ્લામાં? 7 જિલ્લાનો એક જિલ્લો આ કહી શકાય। આ જિલ્લો એટલો ભૌગોલિક વિશાળ પરિસ્થિતિ ધરાવે છે, લોકોની બહારના જિલ્લામાં બદલી નહીં થઈ શકતી તો અહીંયા તો પણ તાલુકા લેવલે સારી જગ્યાઓ મળે, બદલીનો કેમ્પ ગોઠવી આપે। અમે કર્મચારીઓ કોઈ વસ્તુમાં ના નથી કરતા, બદલીનો કેમ્પ કરી આપે, અમે એ વસ્તુમાં પણ સહમત છીએ, પણ અમને વિશ્વાસમાં સાહેબે નથી લીધા। એ માટે અમને સાહેબને વારંવાર રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી માંગણી યોગ્ય રીતે સંતોષે। ખાસ કરીને વાત કરીએ તો એકી સાથે 400 કર્મચારીની બદલી કરવા પાછળનો શું હેતુ હોય? આમને હવે વસ્તુ એવી છે કે વહીવટ જો કરનાર અધિકારીઓ હોય તો વહીવટ સારો કરવામાં અમને કોઈ વસ્તુમાં વિરોધ નથી, પણ કર્મચારીઓને એક સાથે 400 લોકો જે ખરેખર સારું કામ કરતા હતા એમને એવોર્ડ તો ઠીક, પણ એમને દૂર ફગાઈ દીધા છે। આ યોગ્ય વસ્તુ નથી। અમે અધિકારીઓને, અમારા માનનીય ડીડીઓ સાહેબને, અમારા માનનીય સીડીઓ સાહેબને વિનંતી કરીએ કે આવું પગલું ના ભરાય, કારણ કે આ તમે એક પોતાની રીતે લાગણી જોવો કે તમારા પોતાના પરિવાર સાથે જો આવું બને તો તમને કેટલું દુઃખ થાય। તો આમાં કેટલા પરિવારના લોકો અવાજ નથી કરતા, પણ સાહેબ અંદરથી દુઃખ અનુભવી રહ્યા છે। અમે ગામડામાં તાલ નોકરી કરીએ ને, અમને લોકો કહી રહ્યા છે કે તમારા સાહેબો આવા છે, આવું ના હોવું જોઈએ, અમાનવીય વર્તન ના કરવું જોઈએ કર્મચારીઓ સાથે, એ પણ એક માનવ છે। હું એવું કહેવા માંગુ છું કે જેલોમાં કેદીઓને સુધારવા માટે જો રાજ્ય સરકાર સારા પ્રયત્ન કરતી હોય તો અમે તો સાહેબ કર્મચારી છીએ, અમારી સાથે આવું વર્તન શા માટે હોવું જોઈએ? અમે અમારો અવાજ શા માટે દબાવે છે? અમારે કહેવાનો મતલબ એ છે કે યોગ્ય અમારી જે માંગણીઓ છે એના માટે કેમ્પ કરો જલ્દીમાં જલ્દી, ન કે અમને
રાજ્યનું અમારું આરોગ્ય સંઘ છે એ અમને સપોર્ટ કરવા માટે તૈયાર છે અને 16 તારીખ સુધી અમે રાહ જોઈએ છીએ ને કે અમે ગાંધી ચીધિયા માર્ગે જવાના છીએ અને છીએ.